તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ રવાના ઉત્પમની રેસીપી। તો ફક્ત 10 થી 15 મિનિટમાં જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। આ ઉત્પમને તમે બાળકોના લંચ બોક્સમાં કે સવારના નાસ્તામાં કે સાંજની હલકી ફુલકી ભૂખમાં બનાવીને ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો હવે સૌથી પહેલા રવાના ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો રવો લીધેલો છે। તો હવે રવાને આપણે એક બાઉલમાં એડ કરીશું। તો આ રવાને આપણે પલાળવાનો છે। તો જે કપ ભરી આપણે રવો લીધેલો છે તે જ કપ ભરી આપણે દહીં લેવાનું છે। દહીં વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં, એ રીતનું લેવાનું। હવે રવો અને દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે મિક્સ કરી આપણે તેને 10 થી 15 મિનિટ માટે પલાળી દઈશું। જો સમય હોય તો તમે અડધો કલાક કે કલાક પણ તમે પલાળીને રાખી શકો છો। અહીંયા તમે દહીંના બદલે છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે ઢાંકી 15 થી 20 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું। તો હવે 15 થી 20 મિનિટ પછી આપણે આમાં પાણી ઉમેરીશું। તો પહેલા આપણે બિલકુલ પાણીનો યુઝ નથી કર્યો। તો હવે આપણે જે કપ ભરી દહીં અને રવો લીધેલો છે તે જ કપ ભરી આપણે પાણી ઉમેરીશું। હવે પાણીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તમારે જ્યારે ઉત્પમ બનાવવો હોય ત્યારે જ તમારે પાણી ઉમેરવાનું। હવે આપણે કોઈ પણ લમ્સ ના રહે એ રીતે આપણે દહીં અને રવાને પાણી સાથે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બરાબર બધું મિક્સ કરી લીધું છે। તો બેટર વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નથી। તો હવે આ સમયે આપણે આમાં વેજીટેબલ ઉમેરી દઈશું। તો અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે। ત્યારબાદ અડધો કપ ઝીણી કટ કરેલી કોબી એડ કરીશું। એક નાના કેપ્સિકમના ઝીણા કટ કરેલા ટુકડા એડ કરીશું। અહીંયા તમારે વેજીટેબલને એકદમ ઝીણું કટ કરીને લેવાનું છે। ત્યારબાદ એક નાની સાઈઝના ટમેટાને એકદમ ઝીણું કટ કરીને લેવાનું છે। વેજીટેબલ તમે તમારી પસંદ પ્રમાણેના વધુ કે ઓછા કરી શકો છો। હવે અહીંયા 2 મરચાના ઝીણા ટુકડા કરીને લેવાના છે। મરચું થોડું તીખું હોય એવું લેવાનું, એટલે આપણે એમાં તીખાશ માટે બીજો કંઈ પણ યુઝ નથી કરવાનો, એટલે મરચું થોડું સ્પાઇસી હોય એવું લેવાનું। ત્યારબાદ થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને આ ઉત્તપમમાં ખૂબ જ સારો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું। હવે અહીંયા આપણે કોઈ જ બીજા મસાલા નહીં ઉમેરીએ। જો તમારે કલર માટે ચપટી હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકાય। હવે આપણે આ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે વટાણા, મકાઈ કે કોઈ પણ બીજા તમારા મનપસંદ વેજીટેબલ ઉમેરી શકો છો અને આ વેજીટેબલને તમે ઉત્પમમાં ઉપરથી પણ ઉમેરી શકો છો। પણ આ રીતે અંદર વેજીટેબલ ઉમેરીને બનાવો તો એકદમ ટેસ્ટી બને છે। તો હવે આપણું બેટર બિલકુલ તૈયાર છે। તો હવે ઉત્પમ બનાવવા માટે મેં અહીંયા પેન ગરમ કરવા રાખી દીધી છે। હવે પેન થોડી ગરમ થાય એટલે આપણે તેને ઘીથી ગ્રીસ કરી લઈશું। તો આ રીતે પહેલા આપણે ઘી કે તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી તમારા ઉત્પમ ચોટશે નહીં। હવે આપણે પેનમાં 1 ચમચા જેટલું બેટર લઈ આ રીતે ફેલાવી દઈશું। તમારે જે પણ સાઈઝના ઉત્પમની સાઈઝ જોઈએ એ પ્રમાણે તમારે ફેલાવી દેવાનું। તો હું અહીં આ રીતે નાની સાઈઝના ઉત્પમ બનાવું છું। તમે મોટી સાઈઝના પણ ઉત્પમ બનાવી શકો છો। ઉત્તપમ તમે તમારી પસંદ પ્રમાણે જાડા કે પતલા બનાવી શકો છો। તો આ રીતે આપણે 1 ચમચા જેટલું બેટર લઈ આ રીતે ફેલાવી દેવાનું। તો હવે આપણે થોડું ઘી કે તેલ આ રીતે સાઈડ્સ પર છાંટી દઈશું અને ઉત્પમ નીચેની સાઈડથી ગોલ્ડન થાય એ રીતે તમારે થવા દેવાના। અત્યારે તમારે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની અને ઉત્પમ નીચેની સાઈડથી એકદમ સરસ થાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉપરથી ડ્રાય થઈ ગયા છે, એટલે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તો હવે મીડિયમ ફ્લેમ પર ઉત્પમને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે તેને બીજી બાજુ પણ સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દઈશું। તો હવે અહીંયા ઉત્પમ નીચેની સાઈડથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે આ ઉત્પમને એક પ્લેટમાં લઈ લઈશું અને બિલકુલ આ જ રીતે આપણે બીજા ઉત્પમ બનાવી લઈશું। તો પહેલા આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું
પછી આપણે જેમ પહેલી વાર બેટર ઉમેર્યું હતું બિલકુલ એ જ રીતે આપણે બેટરને ફેલાવી દઈશું. તો બિલકુલ એ જ પ્રમાણે આપણે ઉત્પમને બંને સાઈડથી શેકી લઈશું. તો હવે સાઈડ ચેન્જ કરી લઈશું. તો હવે ઉત્પમ બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા બધા જ ઉત્પમ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે એકવાર આ રીતે રવાના ઉત્પમ જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.